નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કણઝર ગામમાં પંચાયત અને નરેગાના પાસ થયેલા વિકાસ કામો માત્ર ચોપડે બોલતા હોય તેવા ગ્રામજનોનો આક્ષેપ। ધાનપુર તાલુકાનું કણઝર ગામમાં 2021થી 22માં થયેલા પંચાયત અને નરેગા અંતર્ગત પાસ થયેલા કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો, જેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર જે જગ્યાએ ચેકડેમ બનાવવાનો હતો ત્યાં ચેકડેમ નથી બનાવેલો, જ્યાં માટી મેટલનું કામ કરવાનું હતું ત્યાં માટી મેટલનું રસ્તાનું કામ પણ થયેલ નથી, અને જે ગ્રામજનોના પેવર બ્લોક પાસ થયેલા એ બ્લોક પણ લગાવવામાં આવ્યા નથી, જેના પૈસા બારોબાર ઉપાડી ચોપડે કામ બોલતા હોય તેવું ગ્રામજનોનું કહેવું છે। આની રજૂઆત ગ્રામજનો દ્વારા સરપંચ તલાટીને કરવામાં આવી હતી, પરંતુ તેમના ઉડાવ જવાબથી કંટાળી ગ્રામજનોને જીટીપી પાર્ટીના અધ્યક્ષ દેવુભાઈ મેડા સાથે રાખી ધાનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ જઈ લેખિતમાં એક રજૂઆત કરવામાં આવી, જેમાં પાસ થયેલા કામો, તેના વર્ક રિપોર્ટ અને જે તે એજન્સીને પૈસા ચૂકવવામાં આવ્યા તે એજન્સીના નામજોગ રજૂઆત કરવામાં આવી। તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ગ્રામજનોને આનો ઉકેલ 3 થી 4 દિવસમાં યોગ્ય તપાસ કરી સ્થળ નિરીક્ષણ કરી અને જે તે એજન્સીને કામ આપવામાં આવ્યું તેની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી। કલમ યુદ્ધ સમાચાર દાહોદ। શું નામ છે કાકા તમારું? રમણ માધુ રમણ। હવે આ તમારું કયું ગામ છે? કણઝેર કયું ફળ્યું છે? પટેલ ફળ્યું। શું પ્રશ્ન હતો તમારો કાકા? આમાં તો આ આંગણાના પેવર બ્લોકનું હતું। બરાબર, એટલે પેવર બ્લોક કોણ પંચાયત નાખીને આપવાની હતી? હા પંચાયત। તો એના માટે ડોક્યુમેન્ટ કાગળિયા કંઈ આપ્યા તમે? ના નથી। તો પછી તમને કઈ રીતે કીધું હતું અહીંયા પેવર બ્લોક નાખવાના એમ? એ તો એવી સલાહ મળે કે તમારા નામના પેવર બ્લોક આવેલા છે। પછી પછી જેથી લોકોએ કંઈ કર્યું નહીં, પંચાયતનું કામ આવેલું હતું એ। હા, એટલે કેટલાનું કામ હતું? ₹1,00,000। 1 લાખ રૂપિયાના। એટલે આ તમારા આંગણામાં પેવર બ્લોક નાખવાના હતા એમ? હા। પછી સરપંચને તમે વાત કરી હતી? એમને તલાટીને ભેગા થયા એમના, ત્યાર પછી હા, શું નામ છે કાકા તમારું? રૂપસિંહભાઈ રાયસિંહ નીનામાં। રૂપસિંહભાઈ, હવે તમારો અહીં ગાડી શું પ્રશ્ન શું છે સાહેબ? અહીંયા અમને પ્રશ્ન એમ કે અહીંયા બનાવવા એ લોકો આવીને પૂછી જાય મને શું બનાવવાનું હતું કે ચેક ડેમ બનાવવાનું છે, અહીંયા તે બનાવી દીધો એમ કીધું। હા, તો પછી હું વાટ જોઈને તો નહીં બનાવી સાહેબ, કોઈ નામ નિશાને જ નહીં કરી। એટલે ક્યારે બનાવવાનું? આ વર્ષમાં કે ગયા વર્ષ? જતું રહ્યું। બરાબર। એ લોકો એ બધા અહીં બાંધ્યા છે ગામડામાં। હા, એ રીતે અહીંયા એસ્ટાક અહીંથી જ ચાલુ કરવાનું હતું। હા, અહીંયા પહેલા આવીને અહીંયા પૂછી ગયા એ બનાવી દો મેં કીધું। બરાબર। એ લોકો પહેલા આયા નહીં, પૂછ્યું નહીં। એટલે આ ચેકડેમ પાસ થયેલો છે? પાસ જ થયેલો જ છે સાહેબ। હા, એટલે બગડિયા બધું મારી પાસેથી બધું લઈ ગયા। એટલે પૈસા ખાઈ ગયા છે? હવે ખાઈ ગયા કે શું કર્યું સાહેબ? બરાબર। કામ કોના હાથમાં હતું? શું નામ છે તમારું? ગુલાબભાઈ। ગુલાબભાઈ, હવે તમારો શું પ્રશ્ન હતો ગામમાં? સાહેબ અહીં શેકડીમ બનાવવા કહેતા હતા અને અમારું શેકડીમ આવેલું। હા, પછી સરપંચ કંઈ બનાવી દઈએ, તમે કીધું સારું બનાવી દો। એ 2 વર્ષ થઈ જાય અને કે થાય કે હવે કે તારે થાય તે કરી લે, અને હું બનાવું જ નહીં, જે કરવું હોય તે કરી લે। મેં કીધું મારું કામ છે મારા સર્વે નંબરમાં 112માં, એ કામ તું કર મેં શેકડીમનું। બરાબર। પણ કરતો જ નથી સાહેબ। અને કામ પાસ થઈ ગયેલું છે? હા, એ તો પેમેન્ટ બી ઉપડી ગયેલું છે। એના પુરાવા છે ને તમારી હા, જોડે? છે બધું। બરાબર। પછી બીજું કયું કામ છે? બીજું એક ચતુર્સવલાનું છે, માટી મેટર રસ્તો। હા, એ બી એવો બોગસ જ છે। એ કયા વર્ષમાં હતું? એ બી હાથે જ છે સાહેબ બધું। એટલે 2022માં? હા, બરાબર। અને એ કેટલાથી કેટલા સુધીનો રોડ હતો? એ અહીંથી પાકા રસ્તાથી ઘાંટી હતો। એટલે કેટલો એ અંતર કેટલું હશે? અંતર લગભગ 600-700 મીટર।